હાલોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષની સત્તાવાર જાહેરાત કરાઈ. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડકની નિમણૂક માટેની પ્રક્રિયા તેજ બની હતી. આજે 25 મેના સોમવારના રોજ સત્તાવાર નિમણૂક જે અંતર્ગત રવિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરી પ્રમુખ નીરુબેન પ્રતાપભાઈ બારિયા, ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ ઉદયસિંહ પરમાર, કારોબારી અધ્યક્ષ તરીકે ગોપાલસિંહ ગુલાબસિંહ બારિયા, પક્ષના નેતા તરીકે ચેતનસિંહ ઉદયસિંહ સોલંકી અને દંડક તરીકે અશોકભાઈ ગોવિંદભાઈ બારિયા મેન્ડેટ આપવામાં આવ્યા હતા. ગોધરાથી ખાસ ઉપસ્થિત રહેલા ભાજપા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમશીકાબેન દ્વારા તમામ જાહેર કરાયેલા નામોને પક્ષના મેન્ડેટ સોંપવામાં આવ્યા હતા. મેન્ડેટ મળતાની સાથે જ આ તમામ સભ્યોએ હાલોલ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ સબમિટ કર્યા હતા. આ પ્રસંગે ભાજપના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મયુરધ્વજસિંહ પરમાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને સમય પૂર્ણ થવા સુધીમાં અન્ય કોઈ પણ રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવાર દ્વારા દાવેદારી નોંધવામાં આવી ન હતી. વિપક્ષ તરફથી એક પણ ફોર્મ ન ભરાતા એટલે કે આજે 25 મેના સોમવારના રોજ માત્ર કાયદેસરની વહીવટી પ્રક્રિયા હાથ ધરીને ભાજપના આ તમામ હોદ્દેદારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા, જેને લઈને સ્થાનિક ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.